ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું। જોકે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના બે ફાંટા પડી ગયા છે, જેને લઈને વડોદરા શહેરમાં બંધની ઓછી અસર જોવા મળી। મોટાભાગના મેડિકલ સ્ટોર ખુલ્લા જોવા મળ્યા તો કેટલાક મેડિકલ સ્ટોર બંધ પણ જોવા મળ્યા હતા। વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ રૂપેશ અગ્રવાલે કહ્યું કે આજે વડોદરાના 80% રિટેલ મેડિકલ સ્ટોર ખુલ્લા છે। અમે લોકોના હિતમાં મેડિકલ સ્ટોર ખુલ્લા રાખ્યા હતા। વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ટ્રેઝરર રોમેલ કાનપરાએ કહ્યું કે અમે આજે બંધમાં જોડાયા છીએ। ગુજરાત ફેડરેશનના ચેરમેન અલ્પેશ પટેલે કહ્યું કે આજે ગુજરાતના મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ છે। દેશના 12.5 લાખ કેમિસ્ટ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આજે જે બંધ આપવામાં આવ્યું છે તે આ 12.5 લાખ કેમિસ્ટના હિતમાં છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન્સ દ્વારા આપવામાં આવેલું છે આ બંધને એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક જણ સ્વેચ્છાએ બંધ પાળી રહ્યા છે, કારણ કે આ વ્યવસાય સાથે પબ્લિકના હેલ્થ સાથે જે ચેડા થઈ રહ્યા છે એ સૌથી મુખ્ય મુદ્દો છે। તેમણે વધુમાં કહ્યું કે દેશના લોકોને દેશની આઝાદી છે અને જે રીતે ઓનલાઈન ફાર્મસી દ્વારા જે દવાઓ આપવામાં આવી રહી છે તેનું પણ કોઈ નિયમન નથી, જે દેશના નાગરિકોના હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે। ગુજરાતના દરેક કેમિસ્ટ આ બંધમાં જોડાયા છે અને ઓલમોસ્ટ 100% બંધ પણ જોવા મળી રહ્યો છે। અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા જે બંધ આપેલું છે એને ગુજરાત, વડોદરા અને દેશમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ જે બંધ છે એની મુખ્યત્વે અમારી માંગણી છે કે દેશમાં જે ઇલીગલ ઓનલાઈન ફાર્મસી વ્યવસાય ચાલી રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય। એના માટેનું જે પણ ડ્રાફ્ટ નોટિફિકેશન આવેલું છે એને વિડ્રો કરવામાં આવે, જે કોર્ટ દ્વારા પણ સ્ટે કરવામાં આવેલું છે। બીજું જે કોવિડ દરમિયાન જે એક સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવેલું એના માટે જીએસઆર આપેલું હતું કે ભાઈ તમે કસ્ટમરના ઘર સુધીને ડિલિવરી કરી શકો, તો એની આડ હેઠળ અત્યારે ઝોમેટો, સ્વિગી અને બીજા બધા લોકો આની વ્યવસાય કરી રહ્યા છે। કુરિયરના માધ્યમથી દવા ડિલિવર થઈ રહી છે, એમાં દવાની ગુણવત્તા પણ નથી જળવાતી, ટેમ્પરેચર મેન્ટેન નથી થતા અને સ્પુરિયસ અને ડુપ્લિકેટ મેડિસિન્સના સ્ત્રોત વધી રહ્યા છે। અને સૌથી અગત્યનું ત્રીજું છે કે ડીપ ડિસ્કાઉન્ટના નામે જે વ્યવસાય થઈ રહ્યો છે, આજે ભારત દેશમાં દવાનો વ્યવસાય સરકાર દ્વારા નિર્ધારિત છે, એના દ્વારા એનપીપીએ ડિપાર્ટમેન્ટ છે જે અમારા માર્જિન નક્કી કરે છે, તો આ માર્જિનની ઉપર જઈ અને હેવી ડિસ્કાઉન્ટ આપી અને કસ્ટમર અને પબ્લિક વચ્ચે અસમંજસ પેદા કરી રહ્યા છે અને પબ્લિકને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તો અમારી ચોક્કસ ડિમાન્ડ છે કે સરકારને પણ અમારી અનુરોધ છે કે આ બધી જ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ। માતૃ સંસ્થા એઆઈઓસીડી છે જેને ઓલ ઇન્ડિયા લેવલનું 1 દિવસનું બંધનું એલાન આપેલું છે, એટલે અત્યારે હાલ પૂરતું તો 1 દિવસ બંધમાં અમે અમારું સમર્થન છે અને આખો દિવસ આજનો દિવસ બંધ રહેશે। પ્રધાનમંત્રીએ જે કંઈ ડિજિટલ યુગની વાત કરી છે અમારું એમને પૂરેપૂરું સમર્થન છે, પણ એ જે ડિજિટલ યુગની કરવાની વાત છે એની અંદર ઓથોરાઇઝ કરવા માટેની અત્યારે કોઈ એમની જોડે પેરેન્ટ બોડી નથી। પ્રિસ્ક્રિપ્શન છે, ડૉક્ટર છે, એનું ઓથેન્ટિકેશન કરવા માટેની એક કોઈ પેરેન્ટ બોડી નથી। જ્યારે એ બોડીનું નિર્માણ થશે અને જ્યારે નવી કોઈ સિસ્ટમ સરકાર અમલમાં મૂકશે તો અમારો સમુદાય એને પણ આવકારશે, પણ હાલ પૂરતું એવું થાય છે કે એઆઈના માધ્યમથી એક જ પ્રિસ્ક્રિપ્શન 5-5 જગ્યાએ ફરે છે, નવા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થાય છે। ઇવન અમે હમણાં 2 દિવસ પહેલાં અમારું માતૃ સંસ્થાના જે હોદ્દેદારો છે પિયુષ ગોયલ સાહેબને મળ્યા હતા, એમની સામે પણ એમનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું, એમની દવાઓ રજૂ કરી, ત્યારે પણ એમને ખબર પડી કે આ બધી વસ્તુઓ કેટલી ગંભીર છે। એમને પણ અમને આશ્વાસન આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આગળ જતાં અમારી એની જોડે વાટાઘાટો થશે અને અમારા મુદ્દાઓનું નિરાકરણ આવશે। અમને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મોદી એ તો મુમકિન હે। સરકારના અધિકારીઓ જે લેવલે કામ કરી રહ્યા છે અને અમારા જે હોદ્દેદારોની જે પિયુષ ગોયલ સાહેબ જોડે જે મિટિંગ થઈ છે એ એકદમ હકારાત્મક છે। આ અમારો જે ફાર્મસી એક્ટ છે એ વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છે, એટલે બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટની કન્સર્ન કરી ગ્રુપ ઓફ મિટિંગ્સ કરી અને એમની સાથે વાટાઘાટો કરવાની અમને સમય આપવાની એવી ખાતરી આપેલી છે। તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તો આ સરકાર છે એની સાથે અમારું સમુદાયનું વસ્તુ સાંભળશે અને ક્યાંક ને ક્યાંક અમારું નિરાકરણ ચોક્કસપણે આવશે।